જય માતાજી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં હજી 7:30 થોડીક વાર છે કા ને મીતુબેન જો અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા, તૈયાર થઈ. જય કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા મજામાં? સ્વાગત તમારા નવા વિડીયોમાં. અમારે સવારમાં તમારે રોટલી જોઈ ખાવામાં અને દૂધ મૂકીવાનું. હા, દૂધ અને રોટલી. અમારે નાસ્તામાં રોટલી જ હોય કા. એટલે અમારી બેન એમ કે સવારમાં તમારે રોટલી જ હોય. એટલે બેન જો હમણાં તો વળી શિયાળો છે ને એટલે ભૂખ લાગે છે તો રોટલી લઈને ચા દૂધ છે કા. હા, દૂધ અને ભૂકીવાળું દૂધ હોય અને એમણે દૂધ તો પાછું ભાવે નહીં. એટલે દૂધ ને રોટલી જો નાસ્તો કરવા માંડી છે અને તૈયાર થઈ ગઈ છે. હજી જો કોટાઈ નથી પહેર્યો. હમણાં તો જો 4-5 દિવસથી બહુ ઠંડી પડે છે, નકર તો અત્યાર સુધી બહુ ઠંડી નથી પડતી અને એને ઠંડી ઓછી જ લાગે કા. હા હા, જો તો કોટાઈ નો પહેરતી હો. હા, ઉઠે ને ત્યારથી નો પહેરી જાય, સ્કૂલે જઈને ત્યારે ચા હાલતી છે ને ત્યારે પહેરી જાય કાકો. ચાલો મિસ્ટરબેન છે ને ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી કાકોનું વાન આવી જાય એટલે સ્કૂલે જાય. મારે જો આજે ઘરને સાફ સફાઈ બધી કરવી છે. દિવાળી ઉપર વારો આવ્યો હતો ત્યારે હારે મોસમ ને બધું હતું ને એટલે તો જેવું તેવું થયું હતું એમ. તો આજે જો બધે ધૂમચારા એવું કરવું છે ને તો સાફ સફાઈ એટલે મિસ્ટરબેન રહી જાય ને પછી આપણે કામે વળગીએ કા. અને હાલો હું કમ્પ્લીટ મારે બીજું બધું તો કામ થઈ ગયું છે તો નાસ્તો કરી લઉં અને પછી મિસ્ટરબેન રહી જાય એટલે આપણે આપણા કામે વળગી જાય. તો જો અત્યારે ઘડિયાળમાં 4:30 થઈ ગયા છે અને મારે જો આજે મેં કીધું હતું એમ કે ઝારા કચરા કરવાનું છે, ધૂમઝારા કરવા હતા એમ. તો જો સવારના ચાલુ કરી દીધું હતું ને તો આ 2 રૂમ થયા અને એક રસોડું થયું, કારણ કે આ દિવાળી પછી કર્યા જ નહોતા ને એટલે બહુ વાર લાગી એમ. વધારે ઓલું હતું, આપને એવું લાગે કચરો દેખાય નહીં પણ બહુ નીકળે એમ. તો રસોડામાં જો આ બધા મસાલાના ને એવા ડબલા ને બધું હોય ને તો એ બધું જો ધોઈ, એ તો ચીકણું થઈ ગયું હોય એટલે બધું આપણે ધોવું પડે એમ. તો એ બધું જો ધોઈ અને સુકાઈ ગયું ને તો હું હાલો એ છે ને આપણે મૂકી દઈએ. અને જો આ ચાખંડના ડબલા છે ને એ સરસ ઉટકી નહીં ખાતા તો આપણે એ ચાખંડ એમાં ભરી દઈએ. અને બાકી બધા જે મસાલા છે ને એ અમુક એમણે રાખ્યા છે અને અમુક જો ખાલી કરીને ઉટકી નાખ્યા છે એ બધી વસ્તુ આપણે એમાં ભરી દઈએ અને બધું રસોડામાં ગોઠવી દઉં એટલે રસોડાનું કામ એ પૂરું. પછી આપણે ઓફિસમાં ચાલુ કરી દઈએ. અને આજે જો કપડાં એટલા બધા હતા એટલે તેટલા બધા તો મેં કપડાં આજે ધોવાના હતા. લારવાર કપડાનું કામ ચાલુ કરી દીધું કે એકાદો ઘાણો મશીનમાં નાખ્યો ને. તો મારી મમ્મીએ જો આજે પડદા ને એવું તો મારી મમ્મીએ ધોઈ દીધા હતા. અને જો અમારી મિસુબેન સ્કૂલેથી આવી ગયા છે 4:30 તો જો કે આવી જ જાય છે એટલે 4:30 થઈ ગયા બેન આવી ગયા કા બેન. હા, ભાઈ ક્યાં? ભાઈ પાછળ બેન દોડીને આવતા રહીએ કા. અમારા બેનનું તો કામકાજ એવું હોય. હાલો બેન આવીને થોડીક વાર માંડપોરો ખાય તો બેનને ટ્યુશનમાં જવાનું થઈ જાય. જાવું છે ને ટ્યુશનમાં? હા, ટ્યુશનમાં જવાનું જ હોય કા. અને મારે તો હાલ સાંજ પડી જાય, બધું કામ કરશું ને તો સાંજ પડી જ જવાની છે કા. એટલે રસો મિસુબેન બનાવી દે ને તો ટ્યુશનમાં જવું છે. હાલો મિસુબેન કપડાં બદલાવીને ટ્યુશનમાં જાય ને મારે ફટાફટ ઓફિસમાં બાકી છે તો હું કરવા માંડું તું જરા. હું સ્કૂલેથી આવી ગઈ છું ને હું આવીને ડાયરેક્ટ મારા પપ્પાએ મને એક રબર સુધારી દીધો ને જાઉં. ત્રોપો સુધારી દીધો, સાક્ષાતે સુધારી દીધો હે. ત્રોપો ફોડી દીધો ને હે એટલે છે ને મીસુબેન જો ત્રોપો પીવા માંડ્યા કા મીસુબેન. મીસુબેન ને હારું હારું તમે બહુ ભાવે કા. ભાઈને તો દે. ઓ એમાંય મીસુબેન નામાં તો ભાગ પડ્યો. હવે બીજો ભાઈ હાટું કા. હવે તો કે બે તારા ન હોય. હવે તો મારે તો પીવાનો બાકી છે, મને દઈ કે નહીં દે. અને એમ પીવાય હે, ગ્લાસમાં એને નાખીને પીવાય. જો મીસુબેનનું કામકાજ એટલે બધું આવા કા. ને હાલો હવે હું મારા કામે વર્ગી જાઉં ને કે મીસુબેન કામ કરવા નહીં લાગે. જો આખા ફળિયામાં કપડાં છે. હજી તોરણ જો ધોઈને ખાટલા ઉપર રાખી દીધા છે. અને મીસુબેન ત્રોપો પી લઈએ ને આપણે આપણા કામે વર્ગી જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલના ઝારા કચરા કરતી હતી તો આજ છે ખોટા. દર વખતે મારે એક દિવસમાં થઈ જાય છે ને આજ વખતે 2 દિવસ થયા. બહુ વાર લાગી એમ. ઘણા ટાઈમ પછી કર્યા ને એમ દિવાળી પછી કર્યા છે. જોકે નકર એકાદો 2 મહિના થાય ને તો હું કરી જ નાખવા. જોકે 3 મહિના થઈ ગયા ને પછી વારો આવ્યો ઝારા કચરા કરવાનો. પણ ઝારા કચરા કરી દીધા. હજી જો કપડાનો અવળો મોટો ઢગલો પડ્યો છે. બધે ધોવાઈ તો ગયા છે પણ હજી બધું સંકેલવાના ને એવું બાકી છે. પગલું છણિયા ને એવું બધું ધોયું હતું ને તો જો બધું મુકાઈ ગયું છે. મેં રાખી દીધા છે અને હું પછી રાખી દેશું. ને જો ઝારા કચરા થઈ ગયા એકદમ મસ્ત 2-3 દિવસ તો એટલું સરસ ચોખ્ખું લાગે ને બધું કે એમ થાય કે આજે ઝારા કચરા કર્યા છે એમ. પણ 1-2 દિવસ જ એવું લાગે, પછી તો પાછું હતું એવું ને એવું ધૂળ થઈ જાય.
અને ઘરની સફાઈની સાથે સાથે આજ વખતે જો મેં સીડી પણ એકદમ મસ્ત સાફ કરી નાખી છે, કારણ કે ચોમાસામાં તો શેવાળની ઓલી થઈ ગઈ હતી એટલે બ્રશ લઈને ઘઈશું પણ થોડું તો એ રહી ગયું છે. પણ બહુ મસ્ત જો કુંડિયા બધા હટાવી અને સરસ જો એ પણ આપણે સાફ કરી નાખ્યું છે. તો અમારી વિશુબેન છે સ્કૂલેથી આવી ગયા છે. ના વિશુબેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમ છે બધા મજામાં? સ્વાગત છે તમારા તો નવા ડે. તો સ્કૂલેથી આવી ગઈ છું ને જો મારા મમ્મીના એ કમળના બીજ રાખું, કમળના બીજામાં વાવવાના છે. હા, જો અમારા કમળ છે ને એ તો તમને એક વખત બતાવ્યા હતા જ ને, એ તો કેવી રીતે ઉગે એ પણ મેં કીધું કે એક હોય ને એમાંથી ઘણા બધા થાય છે એમ. આ કમળ પણ અને આ કમળ. હા, આ ઓરિજિનલ કમળ છે ને એના આવડા બી છે. તો આ છે ને ઓનલાઈન મંગાવ્યા હતા. તો હવે આપણા કમળ છે ને ટ્રાય કરીએ કે આ કમળ ઉગે કે નહીં એમ. કેમ કે ટ્રાય કર્યા વગર તો ખબર ન પડે કે આ ઉગે છે કે નહીં એમ. તો જો આમાં ઘણા બધા બી આવ્યા છે ને તો આપણે 4-5 બી લઈ લઈએ, 5 જેટલા લઈ લઈએ અને ટ્રાય કરીએ કે થાય છે કે નહીં એમ. તો જો આ બી છે મેં તો ઓનલાઈન મંગાવ્યા હતા, તમે ઘણા બધા બીજ આવ્યા છે. તો આવી રીતે જો આ બીજ છે તો મેં જોયું છે, ક્યારેય વાવ્યા તો નથી. તો આવી રીતે જો આના 2 ભાગ હોય ને તો આ બાજુ અને આ બાજુ છે જે ઊંડું હોય એમ કે ખાડા જેવું, તો એને આપણે છે ને થોડુંક પાણી નાખી અને આવી ખરહટ જગ્યા હોય ને ત્યાં આમ ઘસી નાખવાનું. પછી જો મેં આ કમળ વાવવા માટેનું આ લઈ લીધું છે બાઉલ જેવું, અને એમાં જો પાણી નાખ્યું છે ને અને પાણીમાં જ નાખવાના હોય બીજ, અને થોડાક દિવસમાં એમ કે એમાં કોટા ફૂટે એવું હોય. તો આપણે તો પહેલી વખત ટ્રાય કરીએ છીએ કે આ ઉગે કે નહીં એમ. તો જો અહીંયા ખરહટ જગ્યા જો એમાં સીડી ઉપર જ એવું હતું એટલે એમાં થોડુંક પાણી નાખી અને બીજ છે ને આપણે ઘસી નાખીએ અને ઘસી અને પછી ટ્રાય કરીએ. થોડાક દિવસ પછી જોઈએ કે આપણું કમળ ઉગે છે કે નહીં એમ. તો જો આવડા કમળના બીજ છે ને એને હું કહેતી હતી ને કે નીચે આપણે ઘસી અને સેજામ કરવાના, એટલે જો ઘસ્યા ને તો થોડાક આવી રીતે આમ થઈ ગયા છે એકદમ પોચાક. ન કરતા એકદમ કઠણ હોય ને તો થોડાક દિવસમાં એમ કે કોટા ન ફૂટે. એટલે જો એને એકદમ ઘસ્યા, પણ ઘસતાય 10 મિનિટની વાર લાગી, કેમ કે ઘસતા બહુ વાર લાગી ને છે જો ઘસાઈ ગયા ને એટલે આવી રીતે થઈ ગયા છે. તો હવે આપણે જો આ બાઉલ લીધું છે ને તો આમાં નાખી દઈએ છીએ. કેટલા બીજ છે? 6 બીજ છે. તો આ 6 આપણે આમાં નાખી દઈએ છીએ અને આને છે ને આ જ જગ્યાએ રાખશું, કેમ કે એને તડકો મળે ને તો જ એ સરસ થાય એમ. જોકે મેં એવું સાંભળ્યું છે, ક્યારેય વાવ્યા તો નથી, એટલે જે આમાં આપણે રાખી દીધા છે અને આટલા બી મૂકી દીધા છે. પછી આપણે જોઈએ ક્યારેક વાવવા હોય તો એમ ઉગે કે શું થાય. આને તો આપણે થોડાક દિવસ રહેવા દે, 10 દિવસ તો કદાચ લાગશે જ આને ઉગતા. એટલે જો સરસ અહીંયા આપણે અહીંયા તડકો મળે સીડી ઉપર જ, એટલે અહીંયા જો બાઉલ રાખી દીધું છે. જો આમાં વાવવા માટે આપણે નાખી દીધા છે, થઈ ગયા છે તૈયાર. અને હવે મેં કીધું એમ કે આપણે થોડાક દિવસ પછી જોઈએ કે કેવા ઉગે છે કે નહીં એમ. કદાચ નોય ઉગે, કેમ કે ખબર તો નથી કે આ કેવી રીતે ઉગે કે નહીં એમ. પણ આપણે જો કે ટ્રાય કરી છે એટલે હવે જોઈએ કે આમાં શું થાય એમ. નાલાને રાખી દઈએ. એમાં રસોઈનો ટાઈમ થઈ ગયો છે. મિસુબેન જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, ટ્યુશનમાં આવી ગઈ છે. ઘડિયાળમાં 5 થઈ ગયા છે એટલે મારા રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો હું વર્ગી જાઉં રસોઈએ. અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.